આ તસવીર આપ જોઈ રહ્યા છો। રાહુલ ગાંધી અમદાવાદ પહોંચ્યા છે। કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ સતર્ક છે। તાજ સર્કલથી લઈને એરપોર્ટ સુધી આ બંદોબસ્ત તમે જોઈ શકો છો, જે તમારી ટેલિવિઝન સ્ક્રીન પર છે। રાહુલ ગાંધીનો કાફલો અહીંથી પસાર થઈ રહ્યો છે। સંસદમાં વિપક્ષના નેતા અને એક નિવેદન બાદ રાજ્યભરમાં વિરોધ જોવા મળ્યો હતો, દેશભરમાં વિરોધ જોવા મળ્યો હતો। અને આજે જ્યારે રાહુલ ગાંધીએ ગુજરાતમાં એન્ટ્રી કરી છે તો વીએચપી અને બજરંગ દળના કાર્યકર્તાઓએ પોતાનો વિરોધ દર્શાવ્યો। તેમણે કહ્યું કે રાહુલ ગાંધી જ્યારે પણ ગુજરાતમાં આવશે ત્યારે અમે આ રીતે જ વિરોધ કરીશું, રાહુલ ગાંધીને માફી માંગવી જોઈએ। સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મૌલિક, રાહુલ ગાંધીની એન્ટ્રી થઈ ચૂકી છે, શું જાણકારી? બિલકુલ, જે રીતે હિન્દુ વિરોધી ટિપ્પણી જે છે તે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી હોય તેવા આક્ષેપ અનુસાર વીએચપીના કાર્યકર્તાઓ જે છે તે અત્યારે હાલ પાલડી ખાતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। એક તરફ ગૃહ રાજ્યમંત્રી જે છે તે રિહર્સલ રથયાત્રાનું કરી રહ્યા હતા ને તે દરમિયાન આ પ્રકારનો મેસેજ મળતા વિરોધ પ્રદર્શન જે ખૂબ જ મોટું હતું, પોલીસનો બંદોબસ્ત જે છે તે પણ ડાયવર્ટ કરવાની ફરજિયાત જરૂર પડી હતી। અને તેને જ પગલે અત્યારે 200થી પણ વધુ કાર્યકર્તાઓ જે છે તેને પોલીસ હેડક્વાર્ટર ખાતે અટકાયત કરી અને લઈ જવામાં આવ્યા છે। માનવામાં આવી રહ્યું છે કે તેઓ રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે હતા, અલગ અલગ જગ્યાએ તેઓ મુલાકાતે જવાના હતા, ત્યાં તેમનો વિરોધ કરવાના હતા। વિરોધ પ્રદર્શન વધુ પડતો ન થાય, આક્રોશભર્યું વાતાવરણ પેદા ન થાય તે માટે પોલીસે અગમચેતીના ભાગરૂપે તેમની અટકાયત કરી અને પોલીસ હેડક્વાર્ટર સાથે લઈ જવામાં આવી રહ્યા છે। આભાર મૌલિક, જાણકારી આપવા માટે। તો અત્યારે રાહુલ ગાંધી અમદાવાદ આવી ચૂક્યા છે, પરંતુ તે પહેલા જ પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે અટકાયત પણ કરી છે। હવે સવાલ એ કે અહીં પોલીસ માટે પણ પડકાર છે, કારણ કે કાલે જગન્નાથની રથયાત્રા, તે પહેલા રિહર્સલ, બીજી તરફ રાહુલ ગાંધીની અમદાવાદમાં એન્ટ્રી। વીએચપી અને બજરંગ દળના કાર્યકર્તાઓ માનવાના મૂડમાં નથી। તેઓ કહી રહ્યા છે કે પોલીસ અમને વિરોધ નથી કરવા દઈ રહી, પરંતુ આ જ લોકો ત્યારે બોલશે કે જ્યારે કોઈ સ્થિતિ વિપરીત બનશે અને કંઈ અઘટિત ઘટશે તો આ જ લોકો પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવશે। એટલે આ લોકોની પણ જવાબદારી છે કે તમે વિરોધ કરો, પરંતુ જવાબદારીપૂર્વક વિરોધ કરો। અને અત્યારે જગન્નાથ રથયાત્રાને લઈને પોલીસ પહેલેથી જ વ્યસ્ત છે। અને રાહુલ ગાંધી જ્યારે આવ્યા છે અમદાવાદમાં તો તેમનો એ પ્રકારનો કાર્યક્રમ રહેવાનો છે કે તેઓ ટીઆરપી ગેમ ઝોનના જે પીડિતો હતા તેમના પરિવાર સાથે મળશે, તક્ષશિલા અગ્નિકાંડના પીડિતો સાથે પણ મળવાની તેમની યોજના છે। અને સાથે જ આ પહેલા હાથરસમાં જે બનાવ બન્યો, સત્સંગમાં બેદરકારીના કારણે, આયોજકોની બેદરકારીના કારણે જે લોકો મોતને ભેટ્યા, તેમના પરિવારજન સાથે પણ રાહુલ ગાંધીએ મુલાકાત કરી હતી। એટલે જે પીડિતો છે તેમનો મુદ્દો સંસદમાં ઉઠાવવાની હૈયાધારણા રાહુલ ગાંધી આપતા રહ્યા છે અને એ જ પ્રકારનો દોર અમદાવાદમાં જોવા મળશે, ગુજરાતમાં જોવા મળશે। જોકે તાજ સર્કલથી લઈને એરપોર્ટ રોડ સુધી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, સુરક્ષા વ્યવસ્થા પોલીસે સઘન રીતે ગોઠવી છે, જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને। અત્યારે પ્રાથમિકતા પોલીસની એ જ છે કે સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવામાં આવે રાહુલ ગાંધીને, કારણ કે વીએચપી અને બજરંગ દળના કાર્યકર્તાઓ ખૂબ જ આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા, મોટા પ્રમાણમાં અહીં ઉમટ્યા હતા, એટલે જ અટકાયત કરવામાં આવી જેથી સ્થિતિ વિપરીત ન બને। તાજ સર્કલથી લઈને એરપોર્ટ સુધીનો આ રસ્તો અને આગળ પણ સુરક્ષા વ્યવસ્થા ચાક ચોબંધ કરી દીધી છે પોલીસે, પરંતુ આ વિરોધ, બીજી તરફ જગન્નાથની રથયાત્રા, એટલે પોલીસને અત્યારે તમામ એંગલથી જ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે પ્રયત્નો અને મહામહેનત કરવી પડી રહી છે। રાહુલ ગાંધી જેઓ વિપક્ષના નેતા સંસદમાં હિન્દુત્વને લઈને જે નિવેદન આપ્યું તેને લઈને વિરોધ થઈ રહ્યો છે। ડાંગ જિલ્લામાં ધુમ્મસ અને વરસાદી માહોલ। આહવા, વઘઈ અને સાપુતારામાં મેઘમહેર, વરસાદથી સામાન્ય જનજીવન પ્રભાવિત થયું। વરસાદી માહોલમાં સાપુતારામાં બોટિંગ સહિતની એક્ટિવિટી બંધ કરાઈ। યાત્રાધામ પાવાગઢમાં સર્જાયું આહલાદક વાતાવરણ। ઘાટ ધુમ્મસ અને ખુશનુમા વાતાવરણ વચ્ચે ભક્તોએ કર્યા મહાકાળી માતાના દર્શન। વાદળો જાણે પર્વત સાથે ગોષ્ઠી કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। ઘોઘાવદર નજીક સીમ વિસ્તારમાં ભારે વરસાદથી ખેતરો થયા પાણી। ગામડામાં હળવા વરસાદથી વાતાવરણમાં ઠંડકની સાથે ખેડૂતો ખુશખુશાલ। વલસાડમાં મેઘરાજાએ કરી સવારી। જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ। 24 કલાકમાં કપરાના જંગલ વિસ્તારમાં વરસ્યો 4.5 ઇંચ વરસાદ। વલસાડમાં શ્રીકાર વરસાદ। વનરાજી ખીલી ઉઠી। જંગલ વિસ્તારમાં લીલીછમ વનરાજી છવાઈ। ધોધમાર વરસાદથી વલસાડ શહેરને અડીને આવેલી વાંકી નદીમાં આવ્યા નવા નીર।
ભરૂચના નેત્રંગમાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ. ભારે વરસાદના કારણે કવચિયા ગામમાં સર્જાઈ જળબંબાકારની સ્થિતિ. ઘરના લેવલથી ઊંચા સીસી રોડ બનાવતા લોકોના ઘરોમાં ભરાયા પાણી. ઘરમાં પાણી ભરાતા પરેશાન થયેલા સ્થાનિકોનો વિડીયો વાયરલ થયો. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 131 તાલુકામાં વરસાદ. ઉમરપાડામાં 5 ઇંચ, વાસંદામાં 4.6 ઇંચ, કપરાડામાં 4.5 ઇંચ અને ખેરગામમાં 4.4 ઇંચ વરસાદ. 45 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ. રાજ્યમાં 6 દિવસ ભારે વરસાદની કરાઈ આગાહી. આજે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, ડાંગ સહિતમાં પડી શકે છે ભારે વરસાદ. હવામાન વિભાગે કરી આગાહી. અમરેલીમાં જિલ્લામાં દરિયાકાંઠે વર્તાઈ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર. દરિયામાં કરંટના પગલે ઉછળ્યા ઊંચા મોજા. દરિયાઈ પટ્ટી વિસ્તારમાં વરસાદી માહોલ. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ. દમણનો દરિયો તોફાની બનતા ઉછળ્યા પ્રચંડ મોજા. 2 થી 3 માળ જેટલા ઊંચા મહાકાય મોજા ઉછળ્યા. જોખમી માહોલમાં કેટલાક પર્યટકો દરિયા કિનારે ભયજનક અંતરે જોવા મળ્યા. દમણના દરિયા કિનારે પર્યટકો માટે પ્રતિબંધ. દ્વારકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે દરિયામાં ભારે કરંટ. ગોમતી ઘાટ પર 10 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા. યાત્રિકો પણ ગોમતી ઘાટે ઉછળતા મોજાનો આનંદ માણતા નજરે પડ્યા. ચોમાસાની શરૂઆતમાં જ રાજકોટ જિલ્લામાં મેઘમહેર. ધોરાજીમાં ધોધમાર વરસાદથી તમામ નદીઓમાં પાણીની પુષ્કળ આવક નોંધાઈ. ઉપરવાસમાં સારા વરસાદ બાદ ચેકડેમો છલકાતા ખેડૂતો ખુશખુશાલ. અંબાજી પંથકમાં વરસ્યો ધોધમાર વરસાદ. મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ વરસતા રસ્તા પાણી થયા. પંથકમાં મેઘરાજા મહેરબાન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. રાજસ્થાનના શાહબાદમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદના કારણે રસ્તાઓ, નદીઓના જળસ્તરમાં વધારો થયો. જમધારા નદીમાં પાણીની આવક થતા કોઝવે જળમગ્ન થયો. રસ્તા પરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થતા વાહન વ્યવહાર અસરગ્રસ્ત. રાજસ્થાનના બારા જિલ્લામાં મેઘો અનરાધાર. ભારે વરસાદના કારણે ગ્રામીણ વિસ્તારોમાં જળબંબાકાર. શાહબાદના રહેણાંક વિસ્તારોમાં ભરાયા પાણી. ગામમાં પાણી ભરાતા વધી સ્થાનિકોની સમસ્યા. ઉત્તરાખંડના ચમોલીમાં ભારે વરસાદ. અવિરત થઈ રહેલા વરસાદ વચ્ચે વધી ભૂસ્ખલનની સમસ્યા. બદ્રીનાથ નેશનલ હાઈવે પર 6 થી 7 જગ્યાએ ભૂસ્ખલન થતા વાહન વ્યવહાર ઠપ થયો. ભારે વરસાદના કારણે નદીઓના જળસ્તરમાં પણ વધારો થયો. ઉત્તરાખંડના પૌડી જિલ્લામાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અનેક ગામમાં સર્જાઈ તારાજી. પર્વતો પર વરસાદ બાદ પાણીનો ધસમસતો પ્રવાહ અને કાદવ ગામમાંથી વહેતો થયો. બિહારમાં મેઘરાજા બોલાવી રહ્યા છે ધડબડાટી. એકાએક ધોધમાર વરસાદ વરસતા શાળાનું મેદાન સ્વિમિંગ પુલ બની ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. શાળાના મેદાનમાં 3 ફૂટ જેટલું પાણી ભરાતા બાળકો અને શિક્ષકોને થઈ હાલાકી. રાજસ્થાનના સવાઈ માધોપુરમાં અવિરત વરસાદ. ભારે વરસાદના કારણે રણથંભોરમાં નદી નાળાઓમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. ભારે વરસાદના કારણે પર્વતો પર વનરાજી ખીલી. વલસાડના કપરાડા તાલુકામાં ભારે વરસાદ બાદ નદી નાળા છલકાયા. કપરાડાના જીરવલ અને બુરલા ગામ વચ્ચેનો કોઝવે પુલ પાણીમાં ગરકાવ. કોલક નદી પરના કોઝવે પર ફરી વળ્યા પાણી. બંને તરફના ગામોનો સંપર્ક ખોરવાયો. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ ઘોરધા ડેમ થયો ઓવરફ્લો. ઘોરધા ડેમના આહલાદક દ્રશ્યો સામે આવ્યા. પ્રતિબંધ છતાં સ્થાનિકો માછીમારી કરતા નજરે પડ્યા. સુરતનો દેવઘાટ ધોધ ભારે વરસાદને કારણે થયો સક્રિય. ધોધ સક્રિય થતા આહલાદક દ્રશ્યો સર્જાયા. વરસાદી પાણીને પગલે નવા નીર આવતા દેવઘાટનો ધોધ સોળે કળાએ ખીલ્યો. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલથી ધોધ સક્રિય થયા. વઘઈ ખાતે આવેલા ઉમરખાડીમાં પાણીની આવક થતા ધોધ જીવંત થયો. નદી નાળા ઉપરના ધોધ તેમજ સાપુતારા ખાતે ધુમ્મસને જોતા આહલાદક દ્રશ્યો સર્જાયા. રાજસ્થાનના ભીલવાડામાં વરસાદની ધમાકેદાર બેટિંગ. નાના બિજોલિયામાં આવેલા ભડક ધોધનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું. પર્યટન સ્થળ ભડક ધોધના મનમોહક દ્રશ્યો જોવા મળ્યા. બિહારમાં પહાડી વિસ્તારમાં ભારે વરસાદ બાદ ઝરણા જીવંત થયા. તિથોલુના તુતલા ભવાની ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. પહાડો પર વરસાદ થતા સાસારામના પહાડો અને વનરાજી સોળે કળાએ ખીલી ઉઠી. અને હવે નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર.
અમરેલીના ભેરાઈ નજીક એક સાથે દેખાયા 9 સાવજો. રસ્તા પર લટાર મારવા સિંહો આવી ચડતા થોડીક ક્ષણો માટે થંભી ગયા હતા વાહનોના પૈડા. રસ્તા પર આવી ચડેલા સિંહ ટોળાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. ધારીના લાઈનપરા વિસ્તારમાં 2 સિંહ કૂવામાં ખાબક્યા. શિકાર પાછળ દોડ લગાવતા કૂવામાં ખાબક્યા હોવાનું અનુમાન. કૂવામાં પડતા એક સિંહનું મોત અને એક સિંહનું રેસ્ક્યુ કરાયું. ઇજાગ્રસ્ત સિંહને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો. સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં રખડતા ઢોરનો આતંક. રતનપર વિસ્તારમાં 2 આખલા બાખડતા વાહન ચાલકોમાં ભય ફેલાયો. રખડતા ઢોરને પાંજરે પૂરવા સ્થાનિકો. વડોદરામાં તસ્કરોનો તરખાટ. મકરપુરાની આત્મીય કાઉન્ટીમાં તસ્કરો ત્રાટક્યા. ચોરી કરવા ઘરનું તાળું તોડતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા. સતત વધી રહેલી ચોરીની ઘટનાને લઈ પોલીસની કામગીરી સામે ઉભા થયા સવાલો. સુરતમાં માંગરોળના પાલોદ જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં લાગી ભીષણ આગ. આગે વિકરાળ રૂપ ધારણ કરતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા ઉડતા દેખાયા. આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર ફાઇટરની ટીમ સ્થળ પર દોડી આવી. દ્વારકાના ખંભાળિયામાં રેલવે ફાટક એસટી બસ બંધ પડી. બસમાં ખામી સર્જાતા પરેશાન થયા મુસાફરો. બસને ધક્કા માર્યા છતાં બસ ચાલુ ન થતા મુસાફરોને અન્ય બસમાં શિફ્ટ કરાયા. વલસાડમાંથી પસાર થતો ધરમપુર નાસિક હાઈવે 35 કલાક ઠપ રહ્યો. હાઈવે પર પલટેલા હેવી કન્ટેનરને હટાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાયો. વરસાદી માહોલમાં હાઈવે પર બંને તરફ 25 કિલોમીટરથી વધુ લાંબી લાઈનો લાગી હતી.